નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિચારધારામાં આપ સર્વેનું સ્વાગત છે. હું છું દિનેશ પટેલ. આજે એક નવો વિચાર, નવી વાત. આજનો વિચાર છે સંગ તેવો રંગ. જેવા વ્યક્તિના સંગમાં આપણે રહીએ એવા જ લક્ષણો અને એવો જ રંગ આપણને લાગે છે. સમજીએ એક વાર્તા દ્વારા. એક રાજા હતા અને એના દરબારની અંદર એક રાજકવિ સાથે ચર્ચા કરતા હતા. ચર્ચા દરમિયાન એ રાજકવિએ એ રાજાને કહ્યું કે મહારાજ, જેવો સંગ તેવો રંગ. તમે જેવા વ્યક્તિના સાથે રહો એવો તમને રંગ લાગી જાય. એટલે રાજાએ ના પાડી, ના કવિ. વ્યક્તિના પોતાના વિચારો, પોતાની માન્યતાઓ, પોતાની સૂઝબૂઝ એ પ્રમાણે જ એનું વ્યક્તિત્વ છે. એના ઉપર કોઈની અસર લાગતી નથી. ત્યારે કવિએ વિચાર કર્યો મનમાં કે રાજા સમક્ષ વધારે કોઈ ચર્ચા કરવાની જરૂર નથી, આ તો રાજા કહેવાય. એટલે એણે પોતાની વાત ત્યાં બંધ કરી. બીજે દિવસે અચાનક એ કવિએ રાજા પાસે ગયા અને પોતાનો પુત્ર એ રાજાને સોંપ્યો અને કહ્યું કે મહારાજ, હું 2-3 દિવસ બહાર જવાનો છું અને મારા પુત્રને તમે સાચવો. એટલે રાજાએ કહ્યું કે તે કાલે તો કોઈ વાત કરી નહોતી અને આજે અચાનક બહાર જવાનું થયું. એટલે કવિએ કહ્યું કે હા. એટલે રાજાએ કહ્યું કંઈ વાંધો નથી. એટલે રાજાને સોંપી પુત્ર અને કવિ બહાર જાય છે. પરંતુ જતા જતા મહેલના દરવાજા સુધી પહોંચ્યા ને પાછા આવ્યા. આવીને ફરી રાજાને એક વિનંતી કરી કે મહારાજ, મારી એક વિનંતી છે કે મારા પુત્રને તમારી પાસે જ રાખજો, તમારી નજર સામે જ રાખજો. કારણ કે તમારા બાકીના જે દાસ દાસીઓ છે, સેવકો છે, એ કદાચ મારા પુત્રને હેરાન પરેશાન ન કરે. મહારાજે કહ્યું કંઈ વાંધો નહીં, એને હું મારી સેવામાં જ રાખીશ, મારી નજર સામે જ રાખીશ, મારી પાસે જ રાખીશ. કવિ ત્યાંથી નીકળી ગયા. પેલો કવિનો પુત્ર ત્યાં રહ્યો. હવે આમ એની સાથે, રાજા સાથે ધીમે ધીમે એ પુત્રનો પરિચય વધ્યો. વાતચીત કરવા લાગ્યા. એક દિવસ સવારે રાજા નગર યાત્રાએ નીકળ્યા. સાથે એ કવિ પુત્રને પણ લઈ ગયા અને નગર યાત્રા કરીને પાછા આવ્યા. ત્યારે કવિ પુત્રએ રાજાને કહ્યું કે મહારાજ, તમે ખોટું ન લગાડો તો એક વાત કહું, મારે તમને એક વાત કહેવી છે. મહારાજ કે બોલ ને, કાંઈ વાંધો નથી. તો કે આપણે આ નગર યાત્રાએ ગયા તો મહેલની બહાર ગયા અને ત્યાં ડાબા હાથે પહેલો ઝરૂખો હતો, ત્યાં આગળ એક સ્ત્રી ઊભી હતી અને એ સ્ત્રી તમને નિરખી રહી હતી. મહારાજ કે કેમ? આવું ના હોઈ શકે. આ નગરની અંદર જે બધી સ્ત્રીઓ છે એ મારી તો મા બહેન સમાન છે. ત્યારે કવિપુત્રએ કહ્યું કે મહારાજ, હું બધી સ્ત્રીઓની વાત નથી કરતો, માત્ર એક જ સ્ત્રીની વાત કરું છું. ફરી બીજા દિવસે રાજા નગર યાત્રાએ નીકળ્યા. ત્યારે મહેલની બહાર ગયા રથ લઈને અને તરત જ એક ક્ષણે રાજાના મનમાં પેલો વિચાર પ્રગટ થયો અને ડાબી સાઈડ ઝરૂખા ઉપર નજર કરી તો એક સ્ત્રી ઉભેલી હતી. અને રાજાને એમ થયું કે આ કવિપુત્ર કે છે વાત સાચી. પણ સ્વાભાવિક રીતે પરિસ્થિતિ એવી હતી કે પહેલાના સમયમાં રાજા નગર યાત્રાએ નીકળે એટલે નગરજનો રાજાને નિરખવા માટે ત્યાં ઊભા રહેતા હતા. હવે આ વિચાર રાજાના મનમાં આવ્યો અને એ વિચારને પેલા કવિપુત્રએ ધીમે ધીમે ખાતર પાણી આપવાનું શરૂ કર્યું. રાજાને મનમાં એવું થવા લાગ્યું કે હવે એ સ્ત્રીને મળવું હોય તો કેવી રીતના મળાય, એનો પરિચય કેવી રીતના કેળવાય. એટલે આ બધા એના મન મસ્તિષ્કમાં જે વિચારો ચાલતા હતા, એને પેલા કવિપુત્રને કહ્યું કે એ સ્ત્રીને મળવું હોય તો કેવી રીતના મળાય, તું તપાસ કરને જરા. એટલે કવિપુત્ર કે કાંઈ વાંધો નહીં મહારાજ, હું કાલ સુધીમાં તપાસ કરી લઉં છું. અને એ કવિપુત્રએ બીજા દિવસે કહ્યું કે મહારાજ, એ
દર પૂનમે લોકોને જમાડે છે. તો જમણવારમાં આપણે જવું પડે. અને એમાં બીજી વાત એ છે અગત્યની કે બ્રાહ્મણને જમાડતી વખતે, એમાં બ્રાહ્મણો પણ જમવા જાય છે, બ્રાહ્મણને જમાડતી વખતે એ પોતે સ્વયં જાતે પીરસે છે. અને એ બ્રાહ્મણના વેશે તમે જાઓ તો એના હાથે જ તમને ભોજન પ્રાપ્ત થાય. રાજાને આ વાત, આ વિચાર ગમી ગયો. બીજે દિવસે ફરી નગર યાત્રાએ નીકળ્યા. એ સ્ત્રીને એને જોઈ એટલે રાજાને મનમાં તો થઈ જ ગયું. હવે પૂનમની રાહ જોઈને બેઠા હતા. એટલામાં પૂનમ આવી. પૂનમના દિવસે એ રાજા સ્ત્રીના ઘરે જવા તૈયાર થાય છે. ત્યારે પેલા કવિપુત્રએ કહ્યું કે મહારાજ ઉભા રહો, તમારે બ્રાહ્મણ વેશે જવાનો છે, રાજા વેશે નથી જવાનો. એટલે એને રાજાનો જે પહેરવેશ હતો એ ઉતરાવ્યો અને બ્રાહ્મણનો પહેરવેશ પહેરાવ્યો. રાજા જવાની ઉતાવળમાં હતા. એટલે પેલા કવિપુત્રએ કહ્યું મહારાજ ઉભા રહો, હજુ આ તમારા આભૂષણો છે એ પણ ઉતારો અને માથે જે વાળ છે, જટા છે એ પણ કાઢો, કારણ કે આપણે તો માથે મુંડન કરાવીને જવું પડશે, બ્રાહ્મણ વેશે જવાનું છે. રાજાએ એ પણ કરાવી નાખ્યું. અને ત્યાં આગળ પહોંચ્યા. સ્ત્રી બધું જ રસોઈ તૈયાર કરીને બેઠી હતી. માત્ર એક પૂળી બનાવવાની બાકી હતી. રસોડામાં પૂળી તળી રહી હતી અને બ્રાહ્મણો બહાર પંગતમાં બેઠેલા હતા. પણ એક પણ પૂળી ફૂલતી નહોતી. ત્યારે સ્ત્રીએ કહ્યું કે આજે કેમ એક પણ પૂળી ફૂલતી નથી? કાં તો મારો જે આ સંકલ્પ છે એ સંકલ્પમાં ખોટ હોય, અને ક્યાં તો આ રાજ્યના રાજા છે એ રાજાની નિયતિમાં ખોટ હોય, તો જ આજે આ પૂળી ફૂલે નહીં. આટલી વાત સાંભળી કે રાજાની નિયતિમાં ખોટ હોય અને રાજાને મનમાં તરત જ એકદમ વીજળી જેવો ચમકાર થઈ ગયો, ઝબકાર થઈ ગયો. અને રાજા ત્યાંથી ઊભા થઈ ગયા અને ઊભા થઈને રાજમહેલ તરફ જવા લાગ્યા. જેવા રાજમહેલમાં પહોંચ્યા અને પેલા રાજકવિ એને સામે મળ્યા કે મહારાજ નમસ્કાર, આ તમે કયા વેશમાં છો? આ શું વેશ ધારણ કર્યો છે? ત્યારે રાજાએ કહ્યું કે હું તારા પુત્રની વાતોમાં આવી ગયો અને હું રાજામાંથી આ બ્રાહ્મણ વેશમાં થઈ ગયો અને મારા તો વિચારો બદલાઈ ગયા. ત્યારે પેલા રાજકવિએ કહ્યું કે મહારાજ, હું તમને એ જ કહેવા માંગતો હતો કે સંગ તેવો રંગ, પણ તમે મારી વાતનું ખંડન કર્યું હતું, તમે મારી વાત સ્વીકારતા નહોતા અને તે ક્ષણે હું શબ્દો વડે તમને પહોંચી શકું એમ નહોતો, એટલે મેં તમને આ વાસ્તવિક રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો મિત્રો, આમાંથી આપણે પણ એ જ શીખવાનું છે, સંગ તેવો રંગ. આપણે ઊંચા કેરિયરમાં જવું છે વિદ્યાર્થીઓ તરીકે, તો આપણે એવા લોકોના સંપર્કમાં રહેવાનું છે. આપણે વ્યવસાયના ક્ષેત્રમાં આગળ વધવું છે તો જે લોકો વ્યવસાયમાં સફળ છે એવા વ્યક્તિઓના સંપર્કમાં રહેવું છે. અને આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં જો આગળ વધવું હોય તો જે લોકો આધ્યાત્મિકતાના માર્ગની અંદર સફળ છે, આપણાથી 4 કદમ આગળ છે, આપણે એના સંપર્કમાં રહેવું ખૂબ જરૂરી છે. તો જ આપણને આપણા લક્ષ્ય પ્રાપ્ત થશે. આ હતો મારો આજનો વિચાર. આશા રાખું છું આપને ગમ્યો હશે. ફરી વળીશું નવા વિચાર સાથે, નવી વાત સાથે. નમસ્કાર. જય હિન્દ.